ઠરાવના વિરોધમાં આજે ગુજરાત સહિત દેશભરમાં વકીલો હડતાલ પર છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નેજા હેઠળ 242 એડવોકેટ્સ એસોસિએશન આજે હડતાલ પર છે। ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન પણ આ હડતાલમાં જોડાશે। હાઈકોર્ટ બહાર સુધારા બિલની હોળી કરવામાં આવશે અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે। લો કમિશને સૂચવેલા સુધારાઓના વિરોધમાં આજે ગુજરાત સહિત દેશભરમાં વકીલો હડતાલ પર છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નેજા હેઠળ 242 એડવોકેટ્સ એસોસિએશન આજે હડતાલમાં જોડાયા છે। સાથે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન પણ આ હડતાલમાં જોડાવાના છે। બીટીવી સંવાદદાતા જોડાઈ ગયા છે સોનલ અનડકટ આ વિષય પર વાત કરીએ। સોનલ, ગુજરાત સહિત દેશવ્યાપી આજે હડતાલ પાડી રહ્યા છે વકીલ મંડળ, શા કારણે, શું માંગો છે તેઓની જાણવા માંગીશું। સંજીવની, આજે સમગ્ર ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે છે તેના સંદર્ભે તેમજ ગુજરાત બાર કાઉન્સિલના ઉપક્રમે દેશભરમાં અને ગુજરાતભરમાં આજે વકીલોની હડતાલ આયોજિત કરવામાં આવી છે। જે સંદર્ભે આજે સવારે હાઈકોર્ટની બહાર અમદાવાદ ખાતે જે બિલ છે તેની હોળી કરવામાં આવી હતી અને વકીલો દ્વારા હડતાલનું એલાન આપવામાં આવ્યું છે, તાળાબંધી કરવામાં આવી છે હાઈકોર્ટને। આપ જોઈ શકો છો કે અત્યારે અમે ગુજરાત હાઈકોર્ટ ખાતે છીએ અને વકીલોની બહાર ભીડ જામી છે, તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને હડતાલને ટેકો આપવા માટે થઈને વિનવણી કરી રહ્યા છે। અત્યારે તમે જોઈ શકો છો કે કોઈ પણ એડવોકેટને અંદર જવાની મનાઈ કરી દેવામાં આવી છે અને આડા વાહનો રાખી દેવામાં આવ્યા છે, તાળાબંધી કરવામાં આવી છે હાઈકોર્ટને। અત્યારે આ સંદર્ભે વધુ વાતચીત કરવા માટે આપણી સાથે વાઇસ પ્રેસિડેન્ટ અશોક પ્રજાપતિ આપણી સાથે છે। અશોકભાઈ, જો વાત કરવામાં આવે મુખ્ય મુદ્દાઓની, તો શું છે મુખ્ય વિરોધ બિલની સામે? મુખ્ય વિરોધ છે કે એડવોકેટ્સ એક્ટ 1961 જે છે એમાં સુધારો લાવવા માટે લો કમિશને જે તૈયારી કરી છે અને પાર્લામેન્ટમાં મૂકીને પાસ કરાવવાની તૈયારી કરી છે, ડ્રેકોનિયન બિલ ને ખરેખર હોળી કરવામાં આવી છે। આ ડ્રેકોનિયન બિલ ખરેખર એડવોકેટ્સના હિતના તદ્દન વિરુદ્ધ છે, એ ચાલી શકે જ નહીં। એના માટે આજે સવારથી ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને ગુજરાત હાઈકોર્ટના ગેટ આગળ બધાને વિરોધ કર્યો છે। એ પછી અને બિલનો બી હોળી કરવામાં આવી છે। આજના દિવસ દરમિયાન તમારા શું મુખ્ય કાર્યક્રમો રહેશે અને અંદાજે કેટલા એડવોકેટ આજની હડતાલમાં જોડાયા? આજની હડતાલમાં અંદાજે 1800 વકીલો ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના જોડાયા છે, સખત વિરોધ કરેલ છે। હજી બી આગળ પણ બીજા કાર્યક્રમો આપવામાં આવશે જો આ બિલ પાછું ખેંચવામાં નહીં આવે તો સંજીવની, આપણે જાણ્યું કે જે પ્રકારે એડવોકેટ વિરોધી કાયદાઓ આ બિલમાં સૂચવવામાં આવ્યા છે તેના વિરોધમાં આજે હડતાલ પાડવામાં આવી છે। આ સંદર્ભે વધુ માહિતી આપવા માટે એક જુનિયર એડવોકેટ આપણી સાથે છે, જેઓ જુનિયર એડવોકેટ્સને કયા પ્રકારની તકલીફ પડી શકે છે એમેન્ડમેન્ટ બિલથી તે આપણી સાથે ચર્ચા કરશે। શું નામ છે આપનું? આદિત્ય ભટ્ટ। આદિત્ય, જુનિયર એડવોકેટ તરીકેની જો વાત કરીએ તો કયા સમસ્યાઓ નડી શકે એમ છે આ સુધારાઓથી? એડવોકેટ્સ એક્ટમાં જે અમેન્ડમેન્ટ સજેસ્ટ કરેલા છે એના કારણે વાણી સ્વાતંત્ર્ય, ફ્રીડમ ઓફ એક્સપ્રેશન અને ફ્રીડમ ઓફ પ્રોફેશન બંને વાયોલેટ થાય છે। આ બંને બંધારણીય અધિકારો છે, આર્ટિકલ 19 હેઠળ ગેરંટેડ છે। આ તબક્કે એ સ્થિતિ સર્જાઈ છે કે વકીલો પોતાનો અભિપ્રાય સ્વતંત્ર રીતે કોર્ટમાં રજૂ કરી શકે એ સ્થિતિમાં નથી। સિનિયર એડવોકેટ્સને પણ ડિસિપ્લિનરી એક્શનના ભયે જો રજૂઆત કરી શકવાનો પ્રોબ્લેમ નડી શકે એમ હોય તો જુનિયર એડવોકેટ્સ તો પોતાનો અભિપ્રાય રજૂ કરી શકે એમ છે જ નહીં। એટલે જુનિયર વકીલોની ઉગતી વકીલાતને દાબી દેવાનો એક મોટો પ્રયત્ન કરવામાં આવ્યો હોય તેવું લાગે છે। ફ્રીડમ ઓફ એક્સપ્રેશનની અગેન્સ્ટમાં છે, ફ્રીડમ ઓફ પ્રોફેશનની અગેન્સ્ટમાં છે અને ઇન્ડિપેન્ડન્સ ઓફ જ્યુડિશિયરી ઉપર પણ આ એક મોટી તરાપ મારવામાં આવેલો એક પ્રયત્ન છે। તો આપણે જોયું કે જે પ્રકારે જુનિયર અને સિનિયર એડવોકેટ્સ આ સમગ્ર બિલનો સુધારાઓનો વિરોધ કરી રહ્યા છે તે જોતા આગામી દિવસોમાં પણ જો આ બિલ કદાચ પસાર થશે તો તેની સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સંજીવભાઈ, બિલકુલ સોનલ, સમગ્ર માહિતી માટે આપનો આભાર।